આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.5 નો દાખલા નંબર 3 જોવાનો છે, જેની રકમ છે સાદુરૂપ આપો. આપણે સાદુરૂપ આપવાનું છે પણ નિયમોને જોઈને. પહેલો દાખલો છે 2 આધાર છે એની 2/3 ઘાત ગુણ્યા 2 આધાર છે એની 1/5 ઘાત. હવે આધાર સરખો છે 2 એ હું કેટલી વાર લખું તો કે એક વાર. વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાતનો શું થાય? સરવાળો. આ નિયમ યાદ રાખજો. આધાર સરખો એકવાર લીખો, વચ્ચે ગુણાકાર છે તો ઘાતનો ઘાત જે છે ઘાત એનો સરવાળો કરવાનો. આની ઘાત છે 2/3 વત્તા આની ઘાત છે 1/5. આ જે છે આપણે શું કરવાનો? સરવાળો. હવે 2 છે 2 એની ઘાત આપણે જોઈએ તો લસા મારે લેવો પડે 15. કેટલો? 15. કેમ કે આના છેદમાં 3 છે, આના છેદમાં 5, એટલે મારે 2 નો ગુણાકાર તરીકે લસા લેવો પડે. તો 3 × 5 15. હવે અહીં 2 ની 3 ઘાત છે પણ એ 15 કરવા માટે, એટલે કેમ કે 15 છે ને લસા એ બધાયના છેદમાં હોવો જોઈએ ને ન હોય તો આપણે કરવો પડે. તો 3 છે, 3 ને કેટલા વડે ગુણું તો કે 5. તો 3 5 15 છેદમાં 5 વડે ગુણું તો અંશમાં કેટલા વડે ગુણવાનું? 5. તો 2 5 10 વત્તાના વત્તા 1/5 છે, 15 નથી, કેમ કે લસા 15 લીધો એટલે બધાના છેદમાં 15 ગોઠવવા પડે. જો ન હોય તો 15 કરવાના. 5 છે તો 3 વડે ગુણો તો 5 3 15. તો છેદમાં 3 વડે ગુણ્યું તો અંશમાં 3 વડે ગુણો તો 1 3 3. બરોબર. જો ફરીથી 15 જે છે એ લસા લીધો તો બીજી શોર્ટકટ કહું ને તો અરસ પરસ ગુણી નખાય. 3 છે એને 5 વડે નીચે અને ઉપર 5 વડે, 5 છે તો એને 3 વડે નીચે અને ઉપર 3 વડે. પણ છેદનો આંકડો ધ્યાનમાં લેવાનો, છેદને અરસ પરસ ગુણવાના છે. હવે શું કરવાનું? આધાર 2 10 માં 3 ઉમેરો તો 13 અને છેદમાં 15 તો 2 ની કેટલી ઘાત? 13/15 ઘાત. આગળ કઈ ભાગ પડતા નથી ઘાતના, એટલે આપણે છેલ્લો જવાબ રાખવાનો. હવે બીજો દાખલો છે 1 અંશ અને છેદમાં 3 ની 3 ઘાત અને એની આખા કૌંસની 7 ઘાત. હવે શું કરવાનું? 1 ને 7 ઘાત આપો એટલે અંશને 7 ઘાત લાગે અને છેદની 7 ઘાત લાગે. છેદમાં શું છે તો કે 3 નો ઘન, એને પણ કેટલી ઘાત લાગે? 7. કેમ કે 7 ઘાત છે ને અંશને પણ લાગે અને છેદને પણ લાગે, એટલે બેયને અંશ અને છેદને પર્સનલી 7 ઘાત લગાવી. 1 ની 7 ઘાત, 3 ની 3 ઘાત ને એની 7 ઘાત. હવે 1 ની 7 ઘાત એટલે 1 જ થાય. બરોબર. અને 3 ની 3 ઘાત ને 7 ઘાત એટલે ઘાતની ઘાતનો ગુણાકાર, એટલે 3 તો છે જ. બરોબર. 3. હવે એમાં 3 × 7, 3 × 7. હવે અહીં તમે કાઉન્સ ન કરો તો પણ ચાલે. બરોબર. ચાલો એક એમને છેદમાં 3 ની 3 7 21 એટલે 3 ની કેટલી ઘાત? 21 ઘાત. આ પણ તમારો જવાબ જ કહેવાય, આમાં પણ કઈ વાંધો નથી. પણ છતાંય 3 ની 21 ઘાત ને અંશમાં લઈ લ્યો તો +21 ઘાત છે કેવી થઈ જાય? -21 ઘાત. ને 1 છે એ ક્યાં વયો જાય? છેદમાં. કેમ કે તમે અંશમાંથી છેદમાં, છેદમાંથી અંશમાં કરો એટલે ઘાત જે છે ને એની નિશાની બદલી જાય. અગાઉ પણ આપણે જોયું હતું. તો 3 ની 21 ઘાત ઉપર જાય તો +21 ને -21 થઈ ગયા અને નીચે શું આવી ગયા? 1. એટલે કે તમે બીજી રીતે કઈ રીતે લખી શકો? 3 ની -21 ઘાત. બરોબર. એટલે આ જે છે ને આપણે સાદુરૂપ આપ્યું કહેવાય. ખાસ કરીને લસા જે છે ને જોજો કે કઈ રીતે લસા આપી અને 2 આધાર છે અને એની ઘાત કેટલી તો કે 13/15. જો અહીં 13/15 જે છે એના ભાગ પડતા હોત, એવો કોઈ આંકડો આવ્યો હોત કે જેના ભાગ પડત તો આપણે ઘાતમાં આપણે ભાગ પાડીને પછી આપણે ફાઇનલ જવાબ લખવાનો થાત. તો સ્વાધ્યાય 1.5 એનો દાખલા નંબર 3 એનો પહેલો અને બીજો અત્યારે આપણે જોયો, ત્રીજો અને ચોથો આપણે આવતા વિડીયોમાં જોશું.